અરવલ્લી જિલ્લાના ગારુડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી સભા દરમિયાન લાઇટ બંધ થવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને વિવાદ ઉભો થયો છે। સભામાં નેતાઓનું ભાષણ શરૂ થતાની સાથે જ લાઇટ બંધ થઈ ગઈ હતી, જેને લઈ આપ દ્વારા ભાજપના ઇશારે લાઇટ બંધ કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે। આપ દ્વારા આક્ષેપ કરાયા કે જીઈબી ના અધિકારીઓને ભાજપનો હાથો બનાવીને લાઇટ બંધ કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી સાથે સભા યોજાઈ હતી। આપ સુવિદિત છો, ગુજરાત જાણે છે એ મુજબ 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી જિલ્લા જેની કહેવાય જિલ્લા પંચાયત સીટ વાઇઝ હરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ એક જનસભાનું જેની કહેવાય ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે અને એમાં એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની પોલીસ પરમિશનથી માંડી માનનીય એસડીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ ભાજપના તાનાશાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઇટ કાપી નાખવામાં આવી। હું આપના માધ્યમથી એ તાનાશાહોને અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે, ખુલ્લા વાતાવરણની અંદર મિટિંગ છે, ત્યાં જેની કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે, એ જ સમયે જેની કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે। મારી પાસે પોલીસ પરમિશનનો લેટર, તમામ પોલીસના વિડીયો, એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે। ક્યાંક ને ક્યાંક અમારી આ લાઇટ ભાજપના ઈશારે અને માનનીય જેની કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઇટ જેની કહેવાય કે જે તે ઇવેન્ટની લાઇટ કાપી નાખવામાં આવી છે।